નમસ્કાર. બિઝનેસ કમ્યુનિકેશનની દુનિયામાં આપણી પાસે જાતના સાધનો છે. જૂના જમાનાના પત્રોથી લઈને આજકાલના ઇન્સ્ટન્ટ વિડિયો કોલ્સ સુધી. પણ અસલી સવાલ એ છે કે ક્યારે કયું સાધન વાપરવું? ભલે કોઈ નાનકડું સ્ટાર્ટઅપ હોય કે બહુ મોટી કંપની, આ એક નિર્ણય જ તેની સફળતા કે નિષ્ફળતા નક્કી કરી શકે છે. તો ચાલો આજે આ કમ્યુનિકેશન ટૂલબોક્સ ખોલીને જોઈએ કે અંદર શું છે. ચાલો એક મજેદાર સવાલથી આ વાતની શરૂઆત કરીએ. એકદમ નવું નાનકડું સ્ટાર્ટઅપ અને બીજી બાજુ એક વર્ષો જૂની આખી દુનિયામાં ફેલાયેલી કંપની. આ બંનેમાં એવી કઈ એક વસ્તુ છે જે સરખી હોય? જવાબ એવો છે જે કદાચ કોઈના મગજમાં પણ નહીં આવે. તો જવાબ છે કમ્યુનિકેશન, એટલે કે સંચાર. વિશ્વાસ નહીં થાય, પણ બસ એક ખોટો ઈમેલ અને મોટામાં મોટો પ્રોજેક્ટ પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય. અને એ જ રીતે એકદમ સ્પષ્ટ અને સાચો સંદેશ એક નાના અમથા વિચારને પણ એક મજબૂત ઇમારત બનાવી શકે છે. બધો જ ખેલ કમ્યુનિકેશનનો છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલા સમજીશું કે બિઝનેસ માટે કમ્યુનિકેશન કેમ જીવાદોરી સમાન છે. પછી લેખિત વાતચીત પર નજર નાખીશું, એટલે કે કાગળ પરના શબ્દો. ત્યારબાદ રિયલ ટાઈમ કનેક્શનની વાત કરીશું અને છેલ્લે સૌથી અગત્યનું, ક્યારે કયું સાધન વાપરવું એ જાણીશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, બિઝનેસની જીવાદોરી. અને અહીં આપણે એ સમજીશું કે શા માટે એક નાનકડો મેસેજ પણ આટલો બધો મહત્વનો હોય છે. તો આ બિઝનેસ કમ્યુનિકેશન છે શું? જો, એ ખાલી કર્મચારીઓ, ગ્રાહકો કે પાર્ટનર સાથે વાતો કરવાનું નથી. ના, આ તો એક આખી સ્ટ્રેટેજી છે અને એનો એક જ ધ્યેય છે, કંપનીના ગોલ્સ પૂરા કરવા. તમે મોકલેલો દરેક શબ્દ, દરેક ઈમેલ એ આખી સ્ટ્રેટેજીનો એક નાનો પણ મહત્વનો હિસ્સો છે. કોઈ પણ બિઝનેસ મેસેજને ધ્યાનથી જોશો ને તો એની પાછળ આ ચારમાંથી કોઈ એક કારણ જરૂર હશે. પહેલું, કાં તો કોઈ માહિતી આપવી છે. બીજું, કોઈને કોઈ વાત માટે મનાવવા છે. ત્રીજું, ટીમ સાથે તાલમેલ બેસાડવો છે, એટલે કે કોઓર્ડિનેશન. અને ચોથું અને સૌથી અગત્યનું, સંબંધો બાંધવા છે, વિશ્વાસ બનાવવો છે. આ ચાર પાયા પર જ બધું ટકેલું છે. સારું, હવે વાત કરીએ બીજા ભાગની, કાગળ પર લખાયેલા શબ્દોની. અને એ સફર જે શાહીથી શરૂ થઈને સીધી આપણા કમ્પ્યુટરના પિક્સલ સુધી પહોંચી છે. આખી સફર જ બહુ રસપ્રદ છે. અહીં જુઓ, તફાવત એકદમ સાફ દેખાય છે. ધારો કે કોઈ કાનૂની દસ્તાવેજ છે જ્યાં એકદમ ફોર્મલ રહેવું પડે, અને એક પાકો ભૌતિક રેકોર્ડ જોઈએ તો ત્યાં પત્ર આજે પણ રાજા છે, એનું સ્થાન કોઈ ન લઈ શકે. પણ જો વાત હોય સ્પીડની, રોજના કામકાજની, તો ત્યાં ઈમેલ જ જીતે છે. કેમ? કારણ કે એ તરત જ પહોંચી જાય છે અને એનો ડિજિટલ રેકોર્ડ એ તો સેકન્ડોમાં શોધી શકાય છે. ઓકે, લખવાની વાત તો થઈ ગઈ. હવે એવા સાધનોની વાત કરીએ જે અંતરને એક ઝટકે ખતમ કરી દે છે. એવા ટૂલ્સ જે આપણને રિયલ ટાઈમમાં જોડે છે, પછી ભલે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોઈએ. અને સાચું કહું તો આ ટૂલ્સે તો બિઝનેસ કરવાની રીત બદલી નાખી છે. વિચારો, ફોન કોલ પર શું થાય? આપણે ફક્ત અવાજ સાંભળીએ છીએ. હા, અવાજના ઉતાર ચઢાવ પરથી થોડો અંદાજો લગાવી શકાય. પણ વિડિયો કોન્ફરન્સમાં એમાં તો આખી ગેમ જ બદલાઈ જાય છે. આપણે ચહેરાના હાવભાવ જોઈએ છીએ, એમની બોડી લેંગ્વેજ વાંચી શકીએ છીએ. અને આનાથી શું થાય ખબર છે? અડધી ગેરસમજ તો ત્યાં જ પૂરી થઈ જાય. અને જ્યારે આખી ટીમ સાથે મળીને વાત કરતી હોય ને, ત્યારે તો આનાથી વધુ સારું વિશ્વાસ બનાવવાનું સાધન બીજું કોઈ નથી. સારું, અત્યાર સુધી આપણે બધા ટૂલ્સ વિશે જાણ્યું. પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. જો, સાધનો વિશે જાણવું એ એક વાત છે, પણ કઈ પરિસ્થિતિમાં કયું સાધન વાપરવું એ સમજવું એ જ તો અસલી કળા છે. જેમ એક સારો મિસ્ત્રી બરાબર જાણે છે કે ક્યારે હથોડી વાપરવી અને ક્યારે સ્ક્રૂડ્રાઈવર, બસ એ જ રીતે એક સ્માર્ટ પ્રોફેશનલને ખબર હોય છે કે ક્યારે એક ફટાફટ ઈમેલ મોકલી દેવો અને ક્યારે એક વિડિયો કોલ કરવો જ પડશે. યાદ રાખજો, સફળતા ફક્ત સારા ટૂલ્સ રાખવાથી નથી મળતી, એને યોગ્ય સમયે યોગ્ય રીતે વાપરવાથી મળે છે. તો પછી નિર્ણય કેવી રીતે લેવો? ચાલો આને એકદમ સરળ બનાવી દઈએ. ધારો કે કોઈ ઓફિશિયલ એગ્રીમેન્ટ છે, તો પત્ર અથવા ઈમેલ જ વાપરો. હવે માની લો કે બસ એક નાનકડો ફટાફટ પૂછવા જેવો સવાલ છે, તો ઈમેલ કે ફોન કોલ, બસ એટલું કાફી છે. પણ જો આખી ટીમ સાથે બેસીને બ્રેઇનસ્ટોર્મિંગ કરવું હોય, નવા આઈડિયા શોધવા હોય, તો વિડિયો કોન્ફરન્સનો કોઈ વિકલ્પ જ નથી.
તો આ આખી વાતનો સાર શું નીકળે છે? બસ એટલો જ કે તમારો મેસેજ જેટલો મહત્વનો છે ને એટલી જ મહત્વની એને મોકલવાની રીત પણ છે. જે કહેવું છે એ તો જરૂરી જ છે જ, પણ કેવી રીતે કહેવું છે એ પણ એટલું જ જરૂરી છે. એક યોગ્ય સાધન એક સારા વિચારને એક શાનદાર પરિણામમાં ફેરવી શકે છે. તો હવે આ વાત એક સવાલ સાથે પૂરી કરીએ. તમારો મેસેજ તો કદાચ ક્લિયર હશે જ, પણ શું એને મોકલવાની તમારી પદ્ધતિ સાચી છે? હવે પછી જ્યારે પણ કોઈ બિઝનેસ મેસેજ મોકલો ત્યારે 1 સેકન્ડ માટે અટકીને આ સવાલ પોતાને જરૂર પૂછો. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब बस एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए सीधा मिशन. वेबसाइट पे जाइए प्रोफाइल बनाइए अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल हमारे साथ. कुकुर खड़ा हो मुसाफिर मंजिल बुलाती है. स्कूल career.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं यहाँ अवसर हैं अपार. टीचर क्लर्क या प्रिंसिपल जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज सक्सेस की कहानी लिखो अपनी नई शुरुआत. ये है स्कूल career.in की जुबानी. चाहे हो फ्रेशर या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम अवसरों का है द्वार. स्कूल career.in देगा सपनों को आधार. आज ही जुड़े आज ही बढ़े. स्कूल career.in जहाँ शिक्षा और करियर मिलते हैं. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ स्कूल career.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in.